मेहसाणा शहर कांग्रेस कमेटी ने मेहसाणा शहर में गांधी शॉपिंग सेंटर के सामने गांधी जी की प्रतिमा के सामने बैठकर गांधी जी को समस्याओं का पत्र दिया। स्थानीय सत्ताधारी जनता की आवाज नहीं सुन रहे हैं। अब उन्होंने सीधे राष्ट्रपिता से गुहार लगाई है। महात्मा गांधी ने कान में सीधा प्रस्तुतिकरण दिया। कांग्रेस कार्यकर्ताओं के नेताओं ने गांधी जी के कानों में सुझाव दिया, चाहे वो नगरपालिका के भ्रष्टाचार का मुद्दा हो और सिटी बसों का मुद्दा, या मेहसाणा में वर्षों जल निकासी में उत्पन्न होने वाली सीवरेज समस्याओं से छुटकारा पाना हो। शहर में आवारा मवेशियों की समस्या। इस कार्यक्रम में शहर कांग्रेस कमेटी के नेता, कार्यकर्ता और जनता बड़ी संख्या में मौजूद थे। શું કહેવા માંગશો? આજે ગાંધીજીને પણ આપણે આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવી પડી મહાત્મા ગાંધીજીને? બોલો. નમસ્કાર. આ નઠોર અને ભ્રષ્ટાચારી ભાજપની નગરપાલિકા અને તમામ ભાજપના કોર્પોરેટરો પ્રમુખ સહિત ક્યાંક ને ક્યાંક સિટી બસ હોય, ગંદકીના ઢગલા હોય, પાણીની સમસ્યા હોય, લાઇટની સમસ્યા હોય, અમારા શહેર પ્રમુખને અમારી શહેર સમિતિ અને અમારા કોંગ્રેસના આગેવાનોએ વારંવાર રજૂઆતો કરવા છતાં આ ખાડા કાન કરીને નઠોર થઈ ગયેલા છે। મહેસાણાની બદતર હાલત કરી દીધી છે। ચોમાસામાં તો મહેસાણા 1 ને મહેસાણા 2માં આવન જવન જેવું થતું નથી। બ્રિજોમાં ભ્રષ્ટાચાર છે, કચરામાં ભ્રષ્ટાચાર છે, સિટી બસમાં તો અધધ આખા ગુજરાતનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે। એ લોકોના કાને વારંવાર રજૂઆતો કરવા છતાં સંભળાતી નથી અને એ લોકો નઠોરાઈ કરે છે। એટલે અમે હવે હારી થાકીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને કાનમાં કહેવા આવ્યા છીએ અને મેસેજ આપવા આવ્યા છીએ કે અમારી વાત સાંભળો અને આ મહેસાણાની પ્રજાને જે ત્રાહિમામ પોકારી ગઈ છે એમાંથી છુટકારો મેળવો। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ।